પહોંચી ગયા હતા હલ્દીની રસમમાં. ભાઈ તો દિલ ખોલીને માંડ્યા હતા નાચવા. ભાઈ તો ચડી ગયા હતા હેરિટેજની ટોપ ઉપર. કપલે તો મારી હેલિકોપ્ટરમાં એન્ટ્રી. જય દ્વારકાધીશ ડાયરાને. આપણે તો પહોંચી ગયા હતા હલ્દીની રસમમાં. ત્યાં તો ફોટોગ્રાફર કરતા તો પર્સનલ આસિસ્ટન્ટ વધારે લાગતો હતો. પછી તો ભાઈએ પણ પડાવી લીધો ફોટો. આ બુરાને તો ધરાર ફોટો પાડવા બેસાડ્યો કે શું? હા તારી સ્માઇલ. પછી તો મેચિંગ ગ્રુપ પણ આવી ગઈ ફોટો પડાવવા. ભાઈએ તો બનાવી નાખી દાળ. આ બે બુરા તો ફોટો પડાવીને થઈ ગયા ભૂખા. પછી તો ચાલતી હતી બ્રાઇડની ફોટોગ્રાફી. બીજી બાજુ જોયું તો પપ્પાની પરવી પણ પડાવતી હતી ફોટો. પછી તો લાગી ગઈ તરસ તો નાળિયેર પીવા ભૂરાને ચડાવી દીધો ઉપર. ભાઈ તો પછી મારી ધમાકેદાર એન્ટ્રી. ભાઈ તો માંડ્યા દિલ ખોલીને નાચવો. માંડવો રોપણ થઈ ગયું ચાલુ. ભાઈએ તો બનાવી નાખી ચા ને ભરી દીધી ચાને પ્યાલીમાં. આ તો બે મોટે ચા પીવા લાગ્યો. પછી ભાભીએ પણ માંડ્યા લગ્ન ગીત ગાવા. લગન હોય તો વલેરી, આપને તો જોશે ખાવા ક્રન્ચેક્સ. પેરો નેવર બીકમ ઈગલ એનું ગુજરાતી કોમેન્ટમાં કરીને નીચે લખો. પછી બર્થડે બોયને કરી નાખ્યું બર્થડે વિશ. લગનમાં આવા ટેણીઓ તો દેખાઈ જ જાય. આવા ટેણીયા વગર લગન તો અધૂરા કહેવાય. પછી તો ભૂરો માંડ્યો પાથરણા સકેલવા. આ તો વેડિંગ પાર્ટ 1. અને હા, ફૂલ વિડીયો જોયો કે નહીં જે આપની બ્લોગ બાય જે યુટ્યુબ ચેનલમાં જોવા મળી જશે.